અમેરિકામાં જે સ્વામિનારાયણ અક્ષરધામ થયું રોબિન્સવિલ ગયા વર્ષે 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાઉટ સ્ટોન, એટલે 19 લાખ ઘનફૂટ કલાકૃતિ વાળો પથ્થર, એનું આ મેઇન મોન્યુમેન્ટ છે. 19 લાખ આરસીસી નો એક પ્રોજેક્ટ હોય એટલે શું કહેવાય? આ તો 19 લાખ ઘનફૂટ પથ્થર. દિલ્હીમાં તમે અક્ષરધામ જોયું હશે, એ 9 લાખ ઘનફૂટ પથ્થરનું કામ છે. પણ આપણે આ બેલેન્સની વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી આટલી મોટી સાઇટ 110 એકરની દિલ્હીમાં યમુના નદીના કિનારે કોઈ બિલ્ડરને તમે આપો તો એમને છાતી ઉપર ભાર આવવા માંડે. દિલ્હીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જમીન, એની ઉપર આ પ્રોજેક્ટ કરવાનો. પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધી વેચવાનો નહોતો. એ પથ્થરનો પ્રોજેક્ટ હતો, એટલે જેટલા પૈસા અંદર જાય તરવાઈ જાય સીધા. એના પીક ઉપર 4000 કારીગરો કામ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમે સ્વામી આખી આ સાઇટ કોકને બેઠી ભેટમાં આપી દો ને, એને છાતીના પાટિયા વેચી જાય કે આ સાઇટ ચલાવવી કેવી રીતે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી અને મારા ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદથી મારી છાતી પર મને કાંકરીનો ભાર લાગતો નથી. Why? He understood the balance. સવારે એ કયું બેલેન્સ કેમ ભાર નતો લાગતો? સવારે 7:30 વાગે જયારે પ્રાતઃ પૂજા કરવા બેસે, when you see him, તમને લાગે પૃથ્વી ઉપર આ વ્યક્તિ ભજન ભક્તિ માટે જ પ્રગટ થઈ છે. અને at 9 AM when he sits in administrative meeting, તમને લાગે કે he is a different CEO. 1 કલાકમાં બધું રૂપ ફરી જાય તરત. એટલે બેલેન્સ રાખ્યું જીવનમાં. આખો બીએપીએસ સંસ્થા એમનો પરિવાર. તો જયારે ભોજન લેતા હોય, બેઠા હોય, ત્યારે બાળકો કિશોરો પોતાની પ્રસ્તુતિ રજૂ કરે, કાર્યકર્તાઓ પોતાના પ્રોજેક્ટ રજૂ કરે, બહુ પ્રેમથી સાંભળતા, બધા સાથે રહેતા. તમને આશ્ચર્ય થશે કે અમે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના ઇન્ડિવિડ્યુઅલ 100, 150 પ્રસંગો હશે. બેલેન્સ ઓફ લાઈફ. અગેન હું વાક્ય રિપીટ કરું છું, કામ કરતા તો બધાને આવડે છે, અને તમે તમારી ઓફિસ રાત્રે 12 વાગ્યા સુધી બેસશો તો 12 વાગ્યા સુધીનું કામ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ગાંડું થઈ જવું છે કે નથી થવું. તમારે નક્કી કરવાનું છે કે તમે એક પરિવારના પણ જવાબદાર સભ્ય છો. My simple question is, do your family members have the right on your time? તમારા પરિવારજનોને તમારા સમય ઉપર અધિકાર છે? હા કે ના? જરા જોરથી બોલો, ખબર પડે. હા, તો રાત્રે 8 વાગે ઘરે પહોંચી જવા. કારણ કે આપણે બધી જવાબદારી નથી, એ તો ખબર છે. રાત્રે 8 વાગ્યા પછી પણ કુમાર મંગલમ બિરલા ફેમિલી તમે જો, ફોન બાજુ પર મૂકી દે. આપણે જમતા હોય ત્યારે પણ જમણા હાથમાં સ્પૂન હોય ને ડાબા હાથમાં ફોન હોય છે ને? યસ ઓર નો? એટલે આપણને જીવન જીવવાની કળા જ નથી આવડી. સિમ્પલ ક્વેશ્ચન કે તમે જ્યારે પરિવાર સાથે રાત્રિ ભોજન લેતા હો તે વખતે તમારી બાજુમાં તમારો પરિવારજન બેઠો છે, 2 ફૂટ દૂર તમારો લોહીનો સગો છે, એ તમારી માટે વધારે અગત્યનું છે કે 200-500 માઇલથી તમારો પરિચિત એના જ સમયે તમને ફોન કરે છે, ફોન ઉપાડવો જરૂરી છે? બેમાંથી કોણ અગત્યનું છે એ ટાઈમે? બોલો ખરેખર. તો આજે રાત્રે આપણે શું કરશું રાત્રિ ભોજનમાં? તાલમેલની વાત છે, છેલ્લો શબ્દ છે તાલમેલ. તમે પ્લેજ લો કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાનો. બાજુમાં એટલે બાજુની રૂમમાં, હા, સાયલેન્ટ મોડ ઉપર. જો તો ખરા તમને અહીં અડધો પોણો કલાકમાં કોના ફોન આવે છે, કેવા ફોન આવે છે, કોનો મિસ કોલ જાય છે, જો તો ખરા. તમને અઠવાડિયે પછી ખબર પડશે કે આ ખોટો બહાર લઈને ફરતો હતો, બાકી આ ટાઈમે બધું કઈ ચાલતું જ નથી. પૃથ્વી પર દરેક પ્રોફેશનલ્સ ને 90% ઓફ ધ પ્રોફેશનલ્સ હેવ ડિસાઇડેડ ટુ શટ ઓફ નોટિફિકેશન્સ. આખી દુનિયાનું નોટિફિકેશન તમે જાણી શું કામ છે? કેટલા બધા નોટિફિકેશન ચાલુ હોય, ચાલુ છે. This gadget is being made to serve us. The reverse has happened. We have become the servants of this gadget. આ ગેજેટ શેની માટે બનેલું છે? આપણી સેવા માટે. The reverse has happened. We have become the servants of this gadget. દર 3 મિનિટે મોબાઈલ લાડવું પડે. કઈ છે તો તું સેલિબ્રિટી છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર્સ છે,
રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો, તમે જીવનમાં વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સમજ્યા જ નથી. સવારે 9 થી સાંજે 6 ધમધોકાર ધંધો કરો, એની ના નથી, પણ સાંજે પરિવાર, વ્યક્તિગત જીવનને, અધ્યાત્મને સ્થાન તો આપવું પડે કે નહીં? રાત્રે 12 વાગ્યા સુધી, પણ રાત્રે 12 વાગે સુતા સુતા પાછો ડેટા એકવાર ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરી છે નથી કે તો બંધ કરી સુઈ જાય. સવાર ઉઠીને તલનું કામ આ કરે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, એટલે મેસેજ આવે 70 chats and 100 messages. See, so many people wishing me good morning. પણ એમાં 90% શું હોય છે? ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય, બીજું કઈ હોતું નથી. એમાંથી એક ફૂલડું તમને ગમે, એક ફૂલડું તમને ગમે એટલે એનું તમે શું કરો? બધાને ખબર જ છે. એક ફૂલડું તમે છોડો એટલે રાજકોટ થી એ ફૂલડું મુંબઈ જાય, મુંબઈ થી એક જણો છોડે એટલે લંડન જાય, બીજા દિવસે, ત્રીજા દિવસે લંડન થી ન્યુયોર્ક જાય, ચોથા દિવસે ન્યુયોર્ક થી પેલી બાજુ વેસ્ટ કોસ્ટ LA પહોંચે, લોસ એન્જલસ, પાંચમા દિવસે LA થી પાછું ગોલ ફરીને પેસિફિક ક્રોસ કરીને સિંગાપુર આવે, છઠ્ઠા દિવસે સિંગાપુર થી પાછું દિલ્હી આવે, અને સાતમા દિવસે દિલ્હી થી બધાને ખબર છે. એમાં બપોરે એકાદો નવરો થોડું ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે, એકાદું પાંદડું ઉમેરે. તમે ગુડ મોર્નિંગ મેસેજીસ રિસીવ કરો અને સામે મોકલો, એની હું ના નથી પાડતો, પણ ચેક ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ધેટ યુ આર સ્પેન્ડિંગ ઓન ઇટ. રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો, આર યુ એક્સપેક્ટિંગ અ ફોન ફ્રોમ ધ પીએમઓ? કે પ્રધાનમંત્રીશ્રીને કંઈક આપણું કામ હોય ને રાત્રે 12 વાગે એમના કાર્યાલયમાંથી ફોન આવે અને આપણે ફોન ના ઉપાડી શકીએ તો દેશની બહુ અસેવા થઈ જાય, જેમ તમે માનો છો? તારા જેવા એમની પાસે 140 કરોડ છે, તું સુઈ જા શાંતિથી. અને જેને બોલાવાના હોય છે બધા બોલાવી લે છે, જે એજન્સીઓ દ્વારા બોલાવાના હોય છે બધાને વારા પરથી બોલાવી લે છે ટાઈમે ટાઈમે. જેને જે રીતે બોલાવાના હોય, જે એજન્સીઓ દ્વારા બધા બોલાવી લે છે. તું સુઈ જા રાત્રે. તારે સવારે વહેલું ઉઠી મોર્નિંગ વોક કરી, પ્રાણાયામ કરી, યોગાસન કરી, નાસ્તો કરીને પછી ઓફિસ જવાનું છે, એ તને ખબર છે ને? એટલે વી હેવ નોટ really captured the meaning of life. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષની છે. Is 91 complete and 92 started. હમણાં અઠવાડિયા પહેલા on September 13. 91 વર્ષની ઉંમરે એમની જે વર્કિંગ કેપેસિટી છે, રોજના 3 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેસે છે, ઇન પર્સન ઓર વિડીયો કોન્ફરન્સ. રોજના 50 થી 70 વ્યક્તિઓને મળી શકે છે. રોજ ઇવનિંગમાં સાંજે આવી રીતે 1.5 કલાક સત્સંગમાં બેસી શકે છે. રોજના 80 થી 100 પત્રોના ઉત્તર આપે છે. રોજ 35 થી 45 ફોન કોલ અટેન્ડ કરે છે. At the age of 92 રનિંગ. વર્કલોડ થયો કે નહીં? કારણ કે BAPS સંસ્થા જેવી મોટી સંસ્થા સંભાળવી, અત્યારે અમારી BAPS સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર. એવરી 8th day there is an inauguration in BAPS. એ બધું જ એમની નજર નીચેથી પસાર થતું હોય. ફાઇનલ યસ, ફાઇનલ ગો એ આપે છે. એટલે he is not just a executive chairman, he is rather a CEO of BAPS. પણ એમના જીવનમાં બેલેન્સ. સવારે 1 કલાક પ્રાતઃ પૂજા માટે બેઠા એટલે ફીલ એબ્સોલ્યુટલી a spiritual atmosphere. When he meets saints, when he meets followers, when he meets well-wishers, when he meets guests, તમને લાગે કે is for the people. એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠા તમને લાગે કે 92 વર્ષની ઉંમરે કેટલું સતેજ છે. હમણાં પરમ દિવસે જ અમે મુંબઈમાં હતા. બપોરના સેશનમાં અમે બધા લગભગ મે બી 100 જેટલા સંતો બેઠા હશું, અને મહંત સ્વામી મહારાજ વોઝ ગિવિંગ અ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ. 5 મિનિટે બોલ્યા. 100 સંતોની વચ્ચે એક સંત બેઠા, તેમને ઉભા કરીને કીધું કે તમને ટીચરનો પ્રશ્ન છે, તમે મને વાત કરી હતી તો તમે ખુરશી ઉપર બેસો. આ અટેન્શન રહેવું એટલે પ્રસંગ તમને સામાન્ય લાગે છે, પણ 92 વર્ષની વ્યક્તિ માટે સામાન્ય નથી. હા, એટલે સંસ્થાનું એડમિનિસ્ટ્રેશન પણ ચલાવી શકે છે, વ્યક્તિઓની કેર પણ કરી શકે છે. આ બેલેન્સ વ્યક્તિ એટલે આપણી માટે કુટુંબ, એમની માટે BAPS સંસ્થા એમનો કુટુંબ,
તો એ તાલમેલ જાળવી શકે છે. That is important in life. એટલે એક બહુ સરસ ફોર્મ્યુલા, છેલ્લી વાત કરીને પૂરું કરું. એક બહુ સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે 8+8+8. દિવસમાં 24 કલાક છે, તમારે 8+8+8 માં ડિસ્ટ્રીબ્યુટ કરવા. પહેલા 8 કલાક યોર ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક, પ્રામાણિક નૈતિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં. બીજા 8 કલાક એ તમારે સારી રીતે આરામ, ઊંઘ લેવાની અને આરામ કરવાનો. 8 hours of good sleep or rest. કારણ કે ફરી વખત યાદ કરાવી દઉં કે આપણા વ્યવસાયની આખા ગામની જવાબદારી આપણી. બસ આટલું એક યાદ રાખજો. કઈ ના લઈ જાઓ તો આટલું તો યાદ રાખજો. Third 8 hours are very important. એમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S is soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક દિવસમાં જવા જોઈએ, તો એને બેલેન્સ લાઈફ કહેવાય. એને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. એને વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સાધ્યો કહેવાય. તો 8+8+8 ની થિયરી થોડીક નજર સમક્ષ રાખજો. તમે બધા ખૂબ પ્રગતિ કરી શકો એની માટે અમારી પ્રાર્થના છે. તમે ખૂબ યશ અને કીર્તિ પણ પ્રાપ્ત કરી શકો એની માટે પણ અમારી પ્રાર્થના છે. અને આવા વિચારો સાથે તમે ફેમિલી અને બિઝનેસ વચ્ચે પ્રોપર સમય, એનર્જી, ટાઈમ, એટલે સમય અને એનર્જી, રિસોર્સિસ તમે સારી રીતે ફાળવી શકો એની માટે પણ પ્રાર્થના છે. ફરી એક વખત GRCCI દ્વારા કાર્યક્રમનું આયોજન થયું, શ્રેષ્ઠીઓનું સન્માન થયું, ઘણા વડીલો અને રાજકીય પુરુષો પણ ઉપસ્થિત રહ્યા. આપ સર્વે પણ શ્રદ્ધાથી આવા કાર્યક્રમને બિરદાવવા માટે ઉપસ્થિત રહ્યા, એ બદલ એનો ખૂબ આનંદ છે. ફરી વખત અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌ માટે પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.